પોરબંદર જિલ્લા પંચાયતમાં 50.83% જેવા કંગાળ મતદાન બાદ ગણતરી થતાં ભાજપે તમામ 16 બેઠકો પર જીત મેળવી છે. કુલ 18 બેઠકમાંથી અગાઉ 2 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની તમામ બેઠક પર પણ ભગવો લહેરાયો છે. પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકો પૈકી બખરલા અને મોઢવાડા બિનહરીફ જાહેર થતાં 16 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. 286 મતદાન મથકો ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. 16 બેઠકો પૈકી 1,09,140 પુરુષ અને 1,250 સ્ત્રી તેમજ એક અન્ય મળી 2,09,391 મતદારો નોંધાયા હતા, જેમાંથી 61,979 પુરુષ અને 44,445 સ્ત્રીઓ મળી 1,06,424 મતદારોએ મતદાન કરતા 50.83% મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણીમાં જિલ્લા પંચાયતનું મતદાન 60.29% નોંધાયું હતું. આમ ગત ચૂંટણીની સરખામણીએ મતદાનમાં 9.46% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેની મતગણતરી યોજાઈ હતી, જેમાં તમામ 16 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જેમાં બળેજ સીટ ઉપર સંતોકબેન લીલાભાઈ પરમાર, અડવાણા સીટ ઉપર સમજુબેન બાબુભાઈ કારાવદરા, અમરદળ બેઠક ઉપર ભાવિશા પ્રતીક રાઠોડ, ચોટા બેઠક પર અમરીબેન અર્જન સોલંકી, દેગામ બેઠક પર મંજુબેન ભરત સુંદાવદરા, ખીરસરા બેઠક પર સીમાબેન સંજય ભારવાડિયા, ખાગેશ્રી બેઠક પર ભરત જીવાભાઈ ઓળેદરા, રાણાકોંડરણા 1 સીટ પર લખમણ દેવાભાઈ ગળચર, કોટડા બેઠક પર શીતલબેન રમેશભાઈ ઓળેદરા, કડચ બેઠક પર રાજેશ હીરાભાઈ સોલંકી, રાણાકોંડરણા 2 બેઠક પર ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી, મહિયારી બેઠક પર દિનેશ લીલાભાઈ પરમાર, વિસાવાડા બેઠક પર જેઠાભાઈ ગીગાભાઈ ઓળેદરા, માધોપુર બેઠક પર જગદીશભાઈ હરજીભાઈ સગારકા, ઓડદર બેઠક પર કેશવભાઈ રાજાભાઈ ઓળેદરા અને ફટાણા બેઠક પર હરીશ અરસીભાઈ ગોઢાણીયાએ જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં 2 બેઠક કોંગ્રેસે મેળવી હતી, પરંતુ આ વખતે એક પણ બેઠક પર અન્ય કોઈ પણ પક્ષ વિજેતા થઈ શક્યો નથી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું, પરંતુ તેઓના ઉમેદવારોને સફળતા મળી ન હતી, તો કોંગ્રેસના ઉમેદવારોની પણ હાર થઈ હતી. વિજેતા ઉમેદવારો અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી અને ગ્રામ્ય પંથકના બાકી વિકાસ કામોને વેગ આપવા ખાતરી આપી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.